હેલો ગાઈસ, કેમ છો બધાય? મજામાં? અમે તો મજામાં છીએ. તમે મજામાં થશો એવી અમે ભગવાનની દ્વારકાધીશની પ્રાર્થના કરી છે. અને ગુડ મોર્નિંગ તો નહીં કહો, કેમ કે આજ તો બપોરનો 2:30 વાગી ગયા છે, એટલે ગુડ મોર્નિંગ તો ન કહેવાય. અને રવિવાર હતું એટલે કામમાં વિડીયો ન ઉતારવાનો. એટલે જો હવે છે ને રણજીતની હોઈ ગયા છે ને આપણે સૂતા હતા પણ એક ફોન આવી ગયો તો પછી જગાઈ ગયું. અને કામે હતું અને બપોર પછી જવાનું હતું બહાર. રવિવાર એટલે નૈતિકને બહાર લઈને જવું પડે, એટલે બહાર જવું તો મેં કીધું વાસણને હું મૂકીને હું સૂઈ ગઈ હતી. જો આ કપડાં છે ને, આ બધા કપડાં મારે હંકેલવાના છે ને કપડાને હું હંકેલી પછી હું વાસણ ઉટકી નાખું. વાસણને મૂકીને સૂઈ ગઈ હતી તો મેં વાસણ મૂકી નાખું. બધી કપડાં તડકો હતો આજ તો મસ્ત મજાનો. કાલે હું સૂઈ ગઈ હતી તો છે ને વરસાદ આવી ગયો ને તો બધા કપડાને પલાળી દીધા હતા. કોરે હતા ને નહીં તે તો આજ તો જગાઈ ગયું ને એટલે મેં કીધું હાલ હું કપડાં પહેલાં લઈ લઉં, મેઘરાજા ન આવે એ પહેલાં. અને કવિ બે ભેલા ઘડી કૂદતા તો આજ તો તડકો છે ને કપડાં સુકાય છે. બીજા બધા મેં લઈ લીધા છે બધા. રણજીત ઉતા છે આપણે અહીંયા કંઈ બોલવાનું નથી, બોલવું પડે. અને છે ને કચરાવાળા આવી ગયા છે તો આપણે કચરો નાખી એમ થાય તો આપણે તૈયાર તો થઈ ગયા છે એવી. જુઓ તમે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને જો રણજીત જાગશે તો અમને બહાર લઈ જશે, નકર તો પછી આપણે ઘરે તો સવિતે. ઓકે, તો ઉટકી નાખ્યા છે પણ હવે ગેસ સાફ કરું છું કેમ કે બપોરે રસોઈ બનાવી હતી તો મેં આડો તો કર્યો હતો પણ થોડુંક બાકી રહી ગયો તો જો ગેસ લૂસી નાખું છું. આ નૈતિક ખૂતો હોય ને તો આ બધું કામ નિરાતે થાય. જો કે નૈતિક તોફાન તો નથી કરતો, હવે ડાયો થઈ ગયો છે પણ તોય થોડું ઘણો છોકરો છે એટલે તો એટલે જો અહીંયા આજ તો છે ને મેં અહીંયા તો વાસણ મૂકી નાખ્યા ગેંડીમાં તે થોડાક એવા હતા ઝાઝા નહોતા. એટલે ઝાઝા હોય ને તો મારે બાથરૂમમાં જવું પડે. અને તમને બધાને તો ખબર જ છે કે મારે બાથરૂમ નાનું એવું છે એટલે ન મજા આવે. અને જો કચરાવાળો આવ્યો છે તો આપણે કચરો નાખવા જવું છે ગાઈસ. એટલે તમે બધા મારે રવિવાર હોય ને એટલે કામ વધારે પડતું હોય, થોડું કપડાં હંકેલવાના હોય. આજ તો જો કે નથી કામ, થોડોક પોરો થઈ ગયો છે. કેમ થઈ ગયું તો મને નથી ખબર. ભાઈને કીધું નાસ્તો ને એવું બધું પતી ગયું ને એટલે પણ જો અમાર નૈતિક છે ને એ આમ રમકડા બધા બહાર નાખી વયો જાય રમવા. રમો ત્યાં લગીને રમે પછી વયો જાય. જો આ થાર ને આ બધી મોટર બપોર છે તો અહીંયા કોઈ ન હોય, બધા સૂતા હોય. હું એક હોઉં નવરી નહીં ન ઊંઘી ગયો હોય ઉઠી તો મારે કામ ન હોય બપોર છે એટલે આરામ. 3 વાગી ગયા છે તો આપણે એને જગાડી દેવી. હવે ન હોય એટલે અત્યારે જગાડ દો ને તો પછી રાતે હોઈ જાય એટલે નકર તો એ પછી હોય ને એટલે સવારમાં કામે જવાનું ઓફિસે તો એ ન જાગી હતો, ઓફિસે જવા હતું. જગાડી દઉં. ચા પીવી? હાલો બનાવી આવું. પછી પપ્પા હાટું બનાવવાની? તારી હાટું? હા પછી બીજું શું કરવાનું? બીજે ક્યાં જવાનું? ચા પીને જવાનું છે કે હિમાલય મોલમાં જવું છે? તો છે નૈતિકને ચા પીને હિમાલય મોલમાં જવું છે. મમ્માને લઈ જવાના છે એટલે આપણે રેડી થઈ ગયા છે એવું કહેતી હતી ને તમને. રણજીત જાગશે તો આપણને કંઈ ખાઈ જશે. તો રણજીત જાગી ગયા અને એણે કીધું છે કે તું તૈયાર થઈ જા આપણે જાવી કે. તો આપણે પાછા છે ને નાહી નાખ્યા, માથું પાછું મસ્ત કન્ડિશનર કરી ધોઈ નાખ્યું. કન્ડિશનર કરીને તો વાળ સારા લાગી પણ કે હું લઈ જાઉં પણ છે ને એક શરત ઉપર કે તું મને ચા બનાવી દે તો હું તને લઈ જાઉં, નકર નહીં. શું કરવાનું? ઉધરસ આવે છે? દવાખાને જવું છે? તે લઈ આવ્યા? આપણે દવા ક્યાંથી લઈ આવ્યા? નાખું છું પાણી.
તો પાણી આ નેટિંગ આ પાણી નથી પીવું, એને છે ને ગોળાનું પાણી પીવું છે. તો ગોળામાં ખબર પડી ગઈ છે કે મેં તો બોલી નથી, અને વાગી ગયું એને પાણી પી ગઈ. એને ખબર છે કે મારી મમ્મીએ મને પાણી નાખ્યું છે એટલે એમ કહે છે. નૈતિક છે ને કાંઈ લેવાય નથી દેતો ને કાંઈ જોવાય નથી દેતો, કાંઈ જોવા જ નથી. નૈતિક છે ને કાંઈ લેવા દે એમ નથી, વસ્તુ લેવાય ને કાંઈ લેવાય નહીં. એને તો બહુ જ મજા આવે છે. હું નૈતિક ને જો અહીંયા ઊભું રહેવાનું કહું છું પણ એ નથી ઊભો રહેતો. નૈતિક ને ઊભો રહે, જા જાતો. અહીંયા જો હવે આ રાઈસમાં બેહવાનું કહે છે પણ અહીંયા આ રાઈસમાં ન બેહાય કેમ કે એ ઘડીક બે ફટોફટ ભૂંગળા બટેકા બનાવી નાખ્યા. એટલે રાંધવાની આળા ચડે ને એટલે ભૂંગળા તો એમ કે આળા ચડે છે. હવે આંટીન સીન બનાવી દેવી, પછી અત્યારે ના ને કે ખાવું હોય એવું બનાવી તોય કે ફેમિલી એમ કે કાને રાંધવાની આળા. તો હવે આને તમે જ કોમેન્ટ કરી રોટલી ને એવું બનાવવું ન પડે ને એટલે કાંઈક આ ભૂંગળા તળી નાખે ને નાખ્યા. એમાં કેટલી મહેનત લાગતી છે. એકવાર તમે અખતરો કરી દો ને કાંઈ મહેનત ન લાગે, 5 મિનિટનું કામ છે. હા તો એકવાર બનાવજો તમે તૈયાર માટે ખાઈ લેજો. અમે બનાવી સેવી એટલે જ કેવી સેવી બોલવાનું ને કરવું બનાવવું હોય ને તો ફેર પડી છે. હાલો હાલો. ભૂંગળા બટેટા બનાવતા ને તો ભૂંગળા બટેટા ખાઈ લીધા, વાસણ બાસણ ઉટકી નાખ્યા, પથારી કરી નાખી છે. થાય છે કે હું થોડુંક હાલી જાઉં અને પછી સૂઈ જવાનું. રોજ તો અમારે ગુવામાં 12 વાગી જાય, આજ તો મારે વહેલા સૂઈ જવાનું વિચાર. નૈતિકભાઈ કાંઈ જતી ન કરે ને પહેલાં તો સારું મારો. ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ.